તો ગુજરાતમાં જેમ 2 દિવસ સુધી પેટ્રોલ પંપ પર લાંબી કતાર જોવા મળી હતી, હવે સ્થિતિ આવી દેશના ઘણા વિસ્તારોમાંથી સામે આવી રહી છે। આ દ્રશ્યો જુઓ, ઉત્તર પ્રદેશના લખનૌના દ્રશ્યો છે। આ વાહનની લાંબી કતાર પેટ્રોલ માટે લાગી છે। અહીંયા પણ અફવા ફેલાઈ કે પેટ્રોલ ડીઝલ ખૂટી પડશે, ત્યારબાદથી લોકો કતાર લગાવી રહ્યા છે। મોડી રાત સુધી વાહનની કિલોમીટર લાંબી લાઈન જોવા મળી હતી। લોકો વાહનની ટાંકી ફૂલ કરાવી રહ્યા છે। આવી જ સ્થિતિ ગોરખપુરમાં પણ જોવા મળી છે। રાતભર પેટ્રોલ પંપ પર વાહન ચાલકોનો ધસારો જોવા મળ્યો છે। એટલું જ નહીં, લોકો ડબ્બાઓમાં બરણીઓમાં પણ પેટ્રોલ ભરીને લઈ જતા જોવા મળ્યા હતા। જોકે આ પ્રકારે પેટ્રોલ ભરવું તે નિયમોના વિરુદ્ધનું છે, પરંતુ પેનિકમાં આવીને લોકો પેટ્રોલ પંપના કર્મચારીઓ પણ નિયમ તોડી રહ્યા છે, લોકો પણ નિયમ તોડી રહ્યા છે। મહારાષ્ટ્રના નાગપુરમાં પણ લોકોએ પેટ્રોલ પંપ તરફ દોટ મૂકી છે। નાગપુરના મોટાભાગના પેટ્રોલ પંપ પર આ જ સ્થિતિ જોવા મળી છે। કાર હોય, ટુ વ્હીલર ચાલકને ભય છે કે પેટ્રોલ ડીઝલ ખૂટી જશે અને હાલાકી સર્જાશે। આવી સ્થિતિમાં આવીને લોકો એક્સ્ટ્રા પેટ્રોલ ભરાવી રહ્યા છે, જેના કારણે સ્થિતિ વધુ વણસી રહી છે।